કોળી સમાજના આગેવાન નવનીત બાલધિયાનો જે સમગ્ર બગદાણાનો કેસ સામે આવ્યો એને લઈને ભાવનગરના પશ્ચિમ વિસ્તાર એટલે કે જીતુ વાઘાણીના ગઢની અંદર ગઈકાલે કોળી સમાજની ન્યાય સભા મળી હતી અને આ જ ન્યાય સભાની અંદર ઘણા બધા આગેવાનો દ્વારા જીતુ વાઘાણીને લઈને ઘણી બધી વાતો કહેવામાં આવી છે। એટલું જ નહીં 2027 વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક જીતુ વાઘાણીના સંમેલન ભારે પડી શકે છે એવી પણ વાતો છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નવનીત બાલધિયાનો બગદાણાનો જે આ વિવાદ છે તેમાં છેલ્લા ઘણા સમયથી ઘણા બધા ખુલાસા થઈ રહ્યા છે। આપણે જોયું હતું કે આ સમગ્ર વિષયને લઈને 8 આરોપીઓની ધરપકડ બગદાણા પોલીસે કરી હતી। 6 આરોપીઓની ધરપકડ SIT દ્વારા કરવામાં આવી હતી અને અંતે 14મા આરોપી જયરાજ આહિરની પણ ધરપકડ થઈ હતી। જયરાજ આહિરની ધરપકડ થઈ એ બાદ કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા અને ક્યાંક સીધા સવાલ ભારતીય જનતા પાર્ટીના કૃષિ મંત્રી જીતુ વાઘાણી ઉપર પણ એટલા જ ઊભા થયા, કારણ કે માયાભાઈ આહિર જે જયરાજ આહિરના પિતા છે એમને અને ખાસ કરીને જીતુ વાઘાણીને ખૂબ જ સારા સંબંધો છે। એ દરેક વાતોની વચ્ચે જયરાજ આહિરને અત્યાર સુધી બચાવવા પાછળ જીતુ વાઘાણીનો હાથ છે એવા આક્ષેપોની સાથે કોળી સમાજના આગેવાનો દ્વારા ઘણા બધા નિવેદનો આપવામાં આવ્યા હતા। એવામાં હવે જ્યારે ભાવનગરમાં જીતુ વાઘાણીના ગઢમાં જ્યારે કોળી સમાજની ન્યાય સભા મળી હતી ત્યારે એક વ્યક્તિ છે કોળી સમાજના આગેવાન છે એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે 2027માં જીતુ વાઘાણીને હવે ઘરે બેસાડવા પડશે। જો કોળી સમાજના સાચા લોકો હોવ તો 2027ની અંદર જીતુ વાઘાણીને જીતવા દેવાના નથી એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો આ કોળી સમાજના આગેવાન છે એમના દ્વારા વધુમાં શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। जय जय कोली समाज। ઓલ ગુજરાતમાંથી સમસ્ત કોળી ઠાકોર સમાજના મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત ન્યાય સભામાં મારા સમાજના તમામ ભાઈઓ બહેનોને મારા જય જય કોળી સમાજ। મિત્રો, આઝાદીના 78 વર્ષે પણ હજી પણ આપણે ક્યાંક ને ક્યાંક ગુલામી ભોગવી રહ્યા એવું લાગે છે, કારણ કે મારા તમારા માટે આ સરકારના સિસ્ટમ માટે ખરેખર શરમજનક વાત છે। છેલ્લા 26 દિવસ સુધી સમસ્ત કોળી સમાજે એક નવનીતભાઈના ન્યાય માટે આપણે રોડ ઉપર ઉતરવું પડ્યું। ખરેખર આ સરકાર અને આ સિસ્ટમે ડૂબી મરવું જોઈએ। આ ખરેખર દુઃખની વાત છે। આવનારા દિવસોમાં આ નવનીતભાઈ બાલધિયાની ઘટનામાં નવનીતભાઈ બાલધિયા એક નિમિત્ત છે માત્ર। નવનીતભાઈના કારણે આજે સમસ્ત ગુજરાતનો સમસ્ત કોળી સમાજ જ્યારે એક થયો છે ત્યારે હું વધુ વાત નહીં કરતા। અહીંયા મારા બેઠેલા સમાજના તમામ લોકોને મારી વિનંતી છે કે આ ઘટનાની અંદર બહુ મહત્વની ભૂમિકા ભજવી છે, બહુ મહત્વનો રોલ ભજવ્યો છે એવા ડીવી ડાંગર, રીમાબા ઝાલા, પીઆઈ પટેલ, બરોડાનો સરપંચ રાજુ ભમ્મર અને સમસ્ત કોળી સમાજને 25 દિવસ સુધી જ્યાં રોડ ઉપર ચડાવવાનું આ લોકોએ કામ કર્યું છે। અને ખાસ કરી આ વિસ્તારનો ધારાસભ્ય જીતુ વાઘાણીએ પણ બહુ અંગત રસ લઈ અને આ ઘટનાને આપણા આખા સમાજને રોડે ચડાવવાનું કામ કર્યું છે। 2027ની ચૂંટણીમાં મારા સમસ્ત કોળી સમાજને વિનંતી છે, તમને કોળી સમાજની માતાજીના સોગંદ છે, આ જીતુ વાઘાણીને રોડે ન ચડાવો તો જય કોળી સમાજ। છેલ્લા ઘણા સમયથી આપણે જોયા હતા કે ક્યાંક ને ક્યાંક બગદાણાનો આ જે વિવાદ છે એમાં ઘણા બધા ખુલાસા થઈ રહ્યા છે અને અંતે આ સમગ્ર મામલે સવાલ જીતુ વાઘાણી ઉપર પણ ઊભા થઈ રહ્યા છે। એટલું જ નહીં, અમરીશ ડેરને લઈને પણ ઘણા બધા સવાલો અત્યાર સુધી ઊભા કરવામાં આવ્યા હતા। આ સમગ્ર બબાલમાં આપણે જોયું હતું કે વધુ 2 લોકો છે લોકો સામે આવ્યા। માયાભાઈ ઉપર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે। એમના બંને પુત્ર જયરાજ આહિર જે અત્યારે હાલ જેલમાં છે અને બીજા તેમના જે પુત્ર છે ભરત આહિર એમના ઉપર પણ ક્યાંક અત્યારે હાલ ઘણા બધા સવાલો અને આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે। એવામાં હવે આ સમગ્ર વાત છે એનો ક્યાંક ને ક્યાંક જીતુ વાઘાણીને લઈને પણ જોડવામાં આવી રહી છે। આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીના અને કોળી સમાજના એક આગેવાન છે રાજુ સોલંકી, એમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ સમગ્ર મામલે જીતુ વાઘાણીની પણ કોલ ડિટેલ્સ ચેક કરવામાં આવે।
એમનો અને જયરાજ આહીરનો પણ ક્યાંક ને ક્યાંક સંબંધ છે. એટલા જ માટે થઈને 25 દિવસ સુધી જયરાજ આહીરની ધરપકડ નથી કરવામાં આવી અને એ બાદ જયરાજ આહીરની ધરપકડ થઈ છે. આ વિષયને લઈને આપણે જોતા પણ આવ્યા છે. પીઆઈ ડાંગર હોય, પીઆઈ કેસ પટેલ હોય કે પછી ડીવાયએસપી રીમા બાજાલા હોય, એ લોકોની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ પણ થઈ રહી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ કોળી સમાજનું જે સંમેલન મળ્યું હતું, જીતુ વાઘાણીને લઈને વાત કરવામાં આવી હતી. 2027 વિધાનસભાની ચૂંટણીને પણ ક્યાંક ને ક્યાંક જીતુ વાઘાણીને હરાવવાની વાત કરવામાં આવી છે. તો આ દરેક વાત હવે જીતુ વાઘાણીને ભારે પડશે કે કેમ? તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.